અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના કુકાવાવ ગામે સામૂહિક દુષ્કર્મની ઘટનાથી જિલ્લાભરમાં ચકચાર મચી જવા પામી છે. અમરેલીની 21 વર્ષની યુવતી પર લગ્નની લાલચ આપી 4 નરાધમો દ્વારા સામૂહિક દુષ્કર્મ ગુજાર્યો હતો. ઘટનાની વડિયા પોલીસ મથકમાં નોંધાઈ છે. ફરિયાદ 2 આરોપીને ઝડપી પાડ્યા હતા. 2 આરોપીને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. આ છે અમરેલી જિલ્લાનું વડિયા પોલીસ સ્ટેશન મથક. વડિયા પોલીસ સ્ટેશન મથકમાં મોઢે બુકાની બાંધેલા આ શખ્સોમાં સામૂહિક દુષ્કર્મના આરોપીઓ છે. અનિલ વિનુભાઈ દેસાઈ અને સોમા હરપાલભાઈ અલાણીની વાડીએ પોલીસે આજે હસ્તગત કરી લીધા હતા. ગઈકાલે 21 વર્ષની યુવતીને લગ્નની લાલચ આપી તેનો પ્રેમીએ કુકાવાવના મકાન જોવા બોલાવી પ્રિતેશ ઉર્ફે પદ્યો રસિકભાઈ આસોદરિયા, દકુ રામજી વેકરિયા તેમજ પ્રેમી અનિલ દેસાઈ તેમજ સોમાભાઈ અલાણીએ સામૂહિક દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું. સામૂહિક દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હોવાથી પોલીસ ફરિયાદ યુવતીએ વડિયા પોલીસ મથકમાં નોંધાવતા પોલીસે તાત્કાલિક 2 આરોપીને હસ્તગત કરી લીધા હતા. અન્ય 2 આરોપીની શોધખોળ શરૂ કરી દીધી હતી. સામૂહિક દુષ્કર્મની ઘટના બનતા જ અમરેલી જિલ્લામાં ચકચાર મચી જવા પામી હતી. 2 આરોપીને હસ્તગત કરી લેતા સામૂહિક દુષ્કર્મના આરોપીને પકડવાની ગતિવિધિ તેજ કરવામાં આવી હોવાનું એસટી સેલના ડીવાયએસપી PR રાઠોડે જણાવ્યું હતું. વડિયાના કુકાવાવમાં સામૂહિક દુષ્કર્મની ઘટના બાદ પોલીસે ત્વરિત કાર્યવાહી કરી લીધી છે અને 21 વર્ષીય યુવતીને લગ્નની લાલચ આપી સામૂહિક દુષ્કર્મ ગુજારવાની ઘટનામાં પોલીસે 4 વ્યક્તિઓ અને યુવતી પર ગુજારેલું દુષ્કર્મ 21 વર્ષની યુવતીને લગ્નની લાલચ આપી સામૂહિક દુષ્કર્મ ગુજારવાની ઘટનામાં પોલીસે 4 વ્યક્તિઓએ યુવતી પર ગુજારેલા દુષ્કર્મને લઈને 2ને હાલ હસ્તગત કરી લીધા છે અને પ્રિતેશ ઉર્ફે પદ્યો આસોદરિયા અને દકુ રામજી વેકરિયાને ઝડપી પાડવાની કાર્યવાહી તેજ કરી છે. જે સિંહ ગુજરાતી સાથે રાજુ કારિયા, વડિયા. વડિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ગામમાં એક મહિલાને લગ્ન કરવા બાબતેની લાલચ આપીને બોલાવેલ. એમાં કેટલાક કિસ્સાઓએ એની સાથે શરીર સંભોગ કરેલો અને એ બાબતેની વિગતવારની ફરિયાદ વડિયા પોલીસ સ્ટેશને દાખલ થઈ ગયેલ છે, જેની તપાસ હું પોતે કરું છું. નિયમ મુજબની કાર્યવાહી તપાસના દરમિયાન કરવામાં આવેલી છે. FSRની ટીમનો પણ મદદ લેવામાં આવેલી છે અને આ ગુનાના કામે સંડોવાયેલા 2 આરોપીઓની ધરપકડ પણ કરવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે. હસ્તગત કરી લીધેલા છે. એની વિગતવાની કાર્યવાહી કરી એને અરેસ્ટ કરવામાં આવશે. બાકીના જે 2 આરોપીઓ છે એને શોધવા માટેની વડિયા પોલીસ સ્ટેશનના PSI મિસ્ટર દવેને અને એની ટીમ એમાં સક્રિય છે અને એ મળી આવેથી પણ તેઓની ધરપકડ કરવામાં આવશે અને નિયમ મુજબની કાર્યવાહી કરવામાં આવશે.